ભાભર સિવિલ કોર્ટમાં છેલ્લા 1 વર્ષથી પાણીના અભાવે હાલાકી। ભાભર બાર એસોસિએશન દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા રજૂઆત કરાઈ। ભાભર સિવિલ કોર્ટમાં છેલ્લા 1 વર્ષથી પાણીના અભાવે અરજદારો અને વકીલ મંડળ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કોર્ટમાં પાણી ન હોવાને કારણે પીવા માટે, વોશરૂમ અને ટોયલેટના વપરાશ માટે પાણીની સખત જરૂર હોય છે। તેમ છતાં 1 વર્ષથી વકીલો અને પક્ષકારો તકલીફો સહન કરી રહ્યા છે। ભાભર બાર એસોસિએશનના સભ્યો સિવિલ કોર્ટ ભાભર દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીની સગવડ ઊભી કરવા માટે એક લેખિત રજૂઆત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ પાલનપુર બનાસકાંઠાને કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભાભર સિવિલ કોર્ટમાં છેલ્લા 1 વર્ષથી પાણીનો અભાવ છે। કોર્ટે ભાભર ટાઉનથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલી છે। કોર્ટ આજુબાજુ ખેતર વિસ્તાર અને ઝાડી ઝાંખરા વિસ્તાર છે। કોર્ટ આજુબાજુ કોઈ જગ્યાએ પાણીની સગવડ નથી, જેના કારણે કોર્ટમાં પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે। ભાભર કોર્ટમાં આવતા પક્ષકારો જુદી જુદી કોર્ટો જેવી કે દિયોદર, રાધનપુર, વાવ અને સુઈગામથી આવતા વકીલો ભાભરની કોર્ટમાં એપિયર થવા આવે છે। તેમને પાણી ન મળતા હાલાકી ભોગવવી પડે છે। છેલ્લા 1 વર્ષથી ભાભર કોર્ટમાં આવેલ ટ્યુબવેલ બગડી ગયેલ છે। હજુ સુધી નવો બોરવેલ બનાવેલ નથી, જેને કારણે ભાભર કોર્ટમાં આવતા પક્ષકારો, વકીલો, કોર્ટ સ્ટાફના સભ્ય અને કોર્ટની બાજુમાં આવેલ મામલતદાર કચેરીએ પણ પાણીની સુવિધા ન હોવાથી અરજદાર કોર્ટમાં પાણી પીવા આવે છે। ભાભર સિવિલ કોર્ટમાં છેલ્લા 1 વર્ષથી પાણીના અભાવે ઘણા લોકો પરેશાનીનો સામનો કરી હેરાન થઈ રહ્યા છે। ભાભર બાર એસોસિએશન સભ્યોની માંગ છે તાત્કાલિક ધોરણે ભાભર કોર્ટમાં પૂરતા પ્રમાણમાં પાણીની સગવડ ઊભી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે।